હવાના પોરમાં વીયો છે સાઈડ ઉપર ઠંડી બહુ એટલે બહુ છે ધોવાડા કાઢે છે મોટા માટે બચે ધોવાડા કાઢે છે દેખાતો વાતાવરણ એક નંબર છે અટેક અને ખોલ્યું એ બધું આજે કાંઈ નથી દેખાડ્યું વ્લોગમાં ઠંડી બહુ એટલે બહુ છે આ તાપમાં કર્યું છે તાપલી ઘડીક થતી ગયું છે આમ તો ગરમ છે કડવું કેમની બાજુમાં છે હા તો અત્યારે લેબર આવી ગયા છે બે મેં વહેલા એ વાત 15 મિનિટ તો અત્યારે ટેપ પડી છે અહીંયા કન્ટેનરમાં તે લેતા આવું આખી થેલી જ છે હથોડીને બધું હોય છે એમાં લેતા આવું જાતો આવું ટાઈટ બહુ છે અત્યારે તો ઓછી થઈ ગઈ હવે આવ્યા ને શરૂઆતમાં ગાડીમાં બહુ એટલે બહુ ટાઈટ હતી ભૂકા કાઢ નાખી અને લેતી પાણી તો શીખીને મીરો હાલીને ચાવી ગાડી લઈને જાઉં ઓફિસને ખોલી લે લઈ ટેપ એક બોટલ લઈ લીધી હાથે પીવા થાય બધું આમ જ છે ટેપને એવું તો ચાલો કોથી લઈ લઈએ નાને કદી બંધ ખાલી તડકો નીકળ્યો એટલે ગરમી થાય છે ત્યાં જરી ટાઈટ ઓછી થઈ ગઈ હવે હાવ રિવર ક્રોસિંગ કરતા જ આવી લેવો ટેપ મારવાનું છે અત્યારે ઉપર બે બલવાનું છે ચાલો મારી દેવી શરૂ કરી દે અત્યારે એક ગાળો મોટો થઈ ગયો 11 ફૂટનો આવી એટલે લેબર શરૂ કરી દીધું કામ અત્યારે 3 શાદી થઈ ગયા છે હવે નાસ્તો કરતો નથી કાંઈ નાસ્તો જ નથી પહેલાં બે દિવસે કર્યો હતો પછી કર્યો નથી નાસ્તો તો લેવા જાવ નાસ્તો નરિયો લેતા બધું કઠોળ ને એવું એનું બદામ ને એવું બધું શેણા ને એવું છે એ પેલા ખાઈ જાય હા લેવો પછી નાસ્તો ફાફડી ને એવું લઈ લે બીજું શું અહીંયા ભૂખ લાગે છે રાતે 3 વાગે ઉઠી ગયો હતો ને તો ભૂખ લાગી સોદીની ખવા કે ખાવાની છે બપોરે સાંજે ખાવાનું તો નાસ્તો લેતા આવશે અને લેતા આવશે હવે ખાવા થાય ને વહેલો ઉઠીને એ કરવું છે ને આજ કપડાં લેવા જવાના બપોરે ધોવાળા છે કાલે નાખાતી એ લેતા છું કાલે ટેકા મજા ગયા સટ્ટા અત્યારે આ અને એટલા થઈ ગયા છે રાખી ટ્રેક્ટરને જવા માટે ટેકો એટલે પૂરા થવા આવ્યા 5-6 બાકી છે જાય તડકો લાગે છે હવે અત્યારે ખડા ખોડવાનું શરૂ કરી દીધું છે આ કોઈ દેખાડું અહીંથી લાઈન બધી કરી ઓલી કોઈ છે 10 ફૂટનો ગળો છે આ કાલ ફોક લેવો તો નહીં લગાવ્યો અહીંયા ગેટ છે એટલો 20 ફૂટનો શરૂ કરી દીધું છે તો કરે નહીં ગેટ છે ખો દે 20 મહિની પછી અને 10 ફૂટનો ગળો 9 ફૂટ 11 ઇંચ બેઠા છે બેટા કેન્દ્ર તડકો છે વાંધો નહીં અત્યારે આવ્યો છો કપડાં લેવા એસી થઈ ગયા ફોન કર્યો હતો કે આવું છે આગળ અને લેવાનું છે જનરેટરનું કામ થઈ ગયું 9:30 પાઇપ છે ને પગ છે એ કરવાનું છે તે જોઈ લો વાંચ કવા દુકાન છે હોય તો ગાડી ઊભો છો આગળ આવી છે દુકાન છે આ રસ્તો છે આવું છે કાંક સારું આગળ આવી છે ભાઈ તો અત્યારે જનરેટર હું લેવા ગયો તો લાવ્યો 260 રૂપિયાનું છે દેખાડું
फ्यूल फिल्टर जनरेटर से लेते हैं 260 में कहीं कहते हैं 60 में लीधो આવું છે ભાઈ આપણે આવે ફોન ક્યાં સમજાવીને આપણે બતાવ્યું જવા પછી ગમે ત્યાંથી સાઈડે પાછો નાસ્તો લેતો જવાનું હતા એ લેતો ચાલો હાલ તો અત્યારે વેસી સાઈડ ઉપર પાછા જમીન અને અત્યારે નાસ્તો લેતા આવ્યો 4 રૂપિયા નાસ્તો લેતા આવ્યો પાપડી ગાંઠી અને સવાણું છે અને લેતા આવ્યો જનરેટરનું એક 2 પાણી બોટલ નર્યો અત્યારે કેમ્પમાં બેઠો છે કેમ્પમાં હું ઓલા પણ કન્ટેનરમાં હોઈ ગયો છે એ તો આવ્યો ને ટોપી લેતા બસ મેં તો તડકો બહુ છે લેતા તો કે લીધી જોતા જનરેટરનું કેવું તૂટ્યું છે મેં જ કે જોયું નહોતું નરી ફોટો મોકલી કે લેતા તે લેતા આવ્યો ઓલા સુધીને 250 રૂપિયા લીધા 220 થતા કે સમજો જઈ આમ તેમ કરી તે લઈ તો કાલ તો નહીં દો કાલ તો 5 રૂપિયા ભાવે જ દે સવાર દેવાનું અને સાંજે પાછા લઈ લઈને કોઈ બોલી કીધી છે થઈ જાય હાલો કાક દેખાડો તમે જનરેટરનું મોટી છે આ બધું છે જનરેટરનું મેં તો નર્યો કે તો તૂટી ગયો હું તૂટ્યું મને એને ખબર હા તૂટી ગયું હા એ તો એવું નથી દેવું લેવો જ છું સોદીને હાથ બગડ્યા તો અહીં ટેકા નાખવાના છે ખાડો ખોદ નાખો ટેકા નાખીને આપણે લાંબા નાખવાના ગેટના છે નહીં સાડાને લાંબા આવા એટલે કંઈ વાંધો નહીં આવે બસ એવું જ છે બીજું કંઈ છે નહીં તો જાય દેતા આવી કે પણ પીડી ક્યાં ગઈ અંદર ધીરી લાગે છે ભાઈ મીઠી લાગે સારું હાલો મીઠી ઘડીક પોરો ખાવી ટેકા હાર્યા છે ઘડીક ને સાડા સાડા ગેટ હતું થઈ જાય બેઠા છે કંઈ તે તડકો એટલો બધો છે ને વાત પૂછમાં બહુ એટલે બહુ તડકો છે દાદા હોતો લાગે છે તાળપતિ છે ને તોય નીંદર આવે છે ન કરી લેબર છે કામ કરવા રેખા છે એ કરે છે કાંઈ લાગે ચોલો મારી દેવી હોઈ જાય છે હા તે પી ગઈ કે તાળપતિ સવારે સાંજે ટાઈટ ન કરીને દિવસે નકો તડકો લાગે સોદીનો તો અત્યારે પત્તા બનાવવાનું શરૂ કરીએ છીએ પહેલાં જળ પેપર જોઈ લઈ પછી દોરી બાંધી ઠેઠ લગી એક સીતાનું પતરું રહે તો અત્યારે પતાવવાનું શરૂ કરી દીધું શેક મારી દીધું લાકડ લાગી જાય એક થતા એટલે દોરી મારી દીધીશ એટલે પતા લઈ જાય લાકડ ખીલી મારી દે મારે છે લાકડ મારી દે અડધા પત્તા બંધાણા છે આ સાઈડના એ અડધા બાકી છે 5 વાગે આગળ પૂરું થઈ જાય એકાદ બે બાંધ છે ખીલીમાં એટલે પૂરું કાલ કેમ થઈ ગયો મમ્મીને ફોન કર્યો હતો કે કપડાનું કંઈ મહેનથી ધોવાનું પડ્યા છે 5-6 દીધા અને ખાવાનું કંઈ છે નહીં હવારે ખાલી બપોર આવી છે એમ બિચારીને આખો દી હિંદર ન આવી પપ્પાને કીધું એ કે આપણે રૂમ જો કરી દે ખુશી એમ કહો અને અહીંયા આવી આવે સુરત તો પપ્પા કીધું આવી જાય કાલ ફોન આવ્યો પપ્પાને મેં તો શું થયું તે કાંઈ આવો મેં એવું થઈ જાય તો બધું શરૂઆતમાં બધું બહુ વધારે લોડ લીધો હવે કાંઈ કહેવું જ નથી મમ્મીને આવી વાતું કાંઈ ટેન્શન ન હોય કાંઈ કેવી જ નથી હિસાબની ખોટું કીધું કહેવાનું નહોતું હવે કહેવાય ગયું તો શું કરું કાંઈ નહીં સારું હાલો અત્યારે મારે છે 5 વાગ્યા છે આગળ પૂરું થઈ જાય પત્તા મારવાનું મરાણા છે નીચેની સાઈડ એટલે બાકી થઈ જાય એ કાલ આવે એ દેખાય જ બાઉન્ડ્રી પતા લાગી જાય 3-4 થાય લગભગ તો હજી બોલો મને લાગે છે હજી દુબઈ આવ્યો સગડે સામેનું વ્યૂ તો સારું આવે દરખે એટલું કામ પૂરું થયું છે એટલે કાલ લાગી જાય ઉપરના નીચેના બે સાઈડ એ શરૂ છે હુકાઈ જાય એટલે 2 દિયા થાય થાય થઈ જાય પછી આમાં મધ્ય પહેલાં ઓલા 2 ટકા આડા હવે મિત્ર હું તો કાંઈ નહીં આપણે જોઈએ બનાવીશ ને કંઈ એન્ડ કરી દઈએ અને એડિટ કરી દેવો ને મોકલી દેવું ચાલો મળ્યા પછી